26 જાન્યુઆરી 2001 ગુજરાત એક કારમાં ભૂકંપનો ભોગ બન્યો। 7.7 રેક્ટર સ્કેલના આ ભૂકંપે ભુજ અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે તહેસ-નહેસ કરી નાખ્યા। બોચાસણ સ્થિત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખુવારીનો તાગ મેળવવા ગુજરાતના જુદા જુદા ઠેકાણે સંપર્ક કરવો શરૂ કર્યો। ભુજનો સંપર્ક કરવો કઠણ હતો, પણ વ્યાકુળ બનેલા સ્વામીશ્રીએ અંતે એનો પણ ઉપાય શોધી કાઢ્યો। એટલું જ નહીં, રાહત સેવાના પ્રથમ તબક્કામાં જ તેઓએ રાહત રસોડા આરંભી કેટલાય લોકોની આંતરડી ઠારી। બીજા દિવસે સવારથી જ સ્વામીશ્રીએ રાહત કાર્ય અંગેના આયોજનબદ્ધ ઠોસ પગલાં લેવા શરૂ કર્યા, જેના ભાગરૂપે દ્વિતીય તબક્કામાં તેઓએ તાત્કાલિક ધોરણે સંસ્થાના સમર્પિત સંતોને ભુજ મોકલી સેવા કાર્યમાં જોડી દીધા। તૃતીય તબક્કામાં સ્વામીશ્રીએ સંતોની સાથે સાથે રાહત સામગ્રીઓ પણ ભુજ મુકામે ખડકવા માંડી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કરુણાએ કુદરતના કહેરની સામે ઝઝૂમી રહેલા લાખો લોકોને નવજીવન અર્પ્યું। સ્વામીશ્રીએ આ રાહત સેવામાં રાહત રસોડા શરૂ કરાવવાથી લઈને સંતો અને સામગ્રીઓને ભુજ પહોંચાડવા સુધીના આયોજનો, પીડિતો માટે પ્રાર્થનાથી માંડીને મૃતકોની સદગતિ માટેના યજ્ઞો અને અસરગ્રસ્તો માટે ટીન ટેન્ટ સિટી રૂપી હંગામી આવાસો સુધીના આયોજનો ખંતપૂર્વક કરાવ્યા। આવો આ દાસ્તાનના આપણે પણ સાક્ષી બનીએ। પ્રમુખ સ્વામી મહારાજ। આજનો દિવસ ભુજવાસીઓ માટે સોનેરી પુરવાર થયો। આમ તો જ્યારથી ભૂકંપ આવ્યો હતો ત્યારથી જ સ્વામીશ્રીનું મન ભુજની શેરીઓ અને ગલીઓમાં આસન જમાવીને બેઠું હતું, પણ આજે તો તેઓ સ્વયં જ આગ્રહપૂર્વક ભુજ મુકામે આવી પહોંચ્યા। ભુજ આવ્યાના પ્રથમ દિવસે જ સમાજના શ્રેષ્ઠીઓએ સ્વામીશ્રીની સેવાઓને બિરદાવી। માનવ સમાજના ઉત્થાન માટે આટલી બધી જય ફુમરની વયે જો કોઈ કામ કરી શકતું હોય તો પ્રમુખ સ્વામી જેવા મહારાજને જોઈને અમારા જેવા યુવાન વયના માણસને પણ શરમ આવે કે સ્વામીજી આ ઉંમરે આટલું બધું કામ કરતા હોય તો અમે કેમ બેસી રહીએ। રાત દિવસ એક કરીને આ સંતોએ જે કાર્ય કરીને તમામ ગ્રામજનોની પૂછા કરી છે, ડોર ટુ ડોર જઈને આ દિવ્ય કાર્યની અંદર અમારા ભચાઉ તાલુકાની અંદર આ 25 કિલોમીટરની અંદર આ સંતો એક એક વાડીએ ફરી ફરીને અમારી જે અંતર પૂછા કરી છે। 26/1/2001 9 વાગે, પોણા 9 વાગે જે ધરતીકંપ થયા પછી 12 વાગે સીધી ખીચડીનું પ્રસાદ। અમને ખબર નથી સ્વામી કે આ આફતમાં અમારું ગામ આટલું ફસાઈ જશે। જે સંતોને અમે ઓળખતા નથી, અમારા ભાઈઓ કામ ન કરી શકે, સંતોને અમે ઓળખતા નથી, જેને સ્નાન અને સૂતકનો સંબંધ નથી, જિંદગીમાં મળવાનો ક્યારે લાવો નથી મળે, સંતોની ફોજો ઉતરીને અમારા આંસુ હલૂચ્યા, અમારા પેટમાં દાન આપ્યું ને અમારા ભાઈઓને જે ચાપરો આપ્યો છે, સ્વામી ક્યારે આ પ્રજા નહીં ભૂલે। આજે માનવ ધર્મ તમે બચાવ્યો। બધા મંદિરો અમે જોયા છે, અમે તો એમ જ માનતા કે આરતી કરવીને પ્રસાદ ખાવો ને રામધૂન કરી ઈ જ મંદિરનું કામ છે, પણ તમે અમને જ્ઞાન આપ્યો કે કામ તો સાચું માનવને માનવ બચાવવાનું છે। અને અમારા જે આંસુ લૂછ્યા છે, અમને જે આશ્વાસન આપ્યું છે ને અમારા હૈયાધાર આપી છે, અમને કલ્પના નથી આવતી કે જો પ્રમુખ સ્વામીનું આ મંદિર ન હોત, આ પ્રમુખ સ્વામીનો જો અંસારા ચાલુ ન હોત, આ છાપરા ન તો અમારી સંભાળ કોણ રાખત। અમારી પ્રજાને હું પાપી તેને સોમાનથી જીવતા શીખવાડ્યું છે, તો આ જે દુઃખમાં તમે અમારો કાંટો કાઢ્યો છે ને અમે આ પ્રજા ક્યારે ભૂલશું નહીં। સંસ્થાએ તો એક પોતાની ફરજ બતાવી છે કે આવા સમયે દરેક મનુષ્યને કંઈક મદદ કરવી જોઈએ। આપણી ભારતીય સંસ્કૃતિ છે, જે વિવેક સાગર સ્વામી વાત કરી
અને ભગવાન સ્વામિનારાયણ પણ એ પ્રમાણે લોકોને રાતે જઈને, દિવસે જઈને, સવારે જઈને, વહેલા જઈને, મોડા જઈને, ગમે ત્યારે ગમે મુશ્કેલી આવી હોય તો પણ એનો હાથ ઝાલ્યો છે, એને ટેકો આપ્યો છે, એને ઊંઘ આપી છે, અને એનું સેવા કરી છે અને એના આશીર્વાદ આપ્યા છે. એટલે એ જ પરંપરાની આ સેવા છે અને એ રીતે આ સંસ્થાએ સેવા કરી છે. નાના મોટા બધા સંતો, હરિભક્તો, યુવકો જે ખડે પગે એ ભગવાન સ્વામિનારાયણની એ આદેશ છે અને આદેશ એમના જીવનમાં ખૂબ દ્રઢ થયેલો છે. એટલે હવે આ સમયે દોડીને આવી જાય છે અને આ પ્રમાણે જે કર્યું છે એ કેવળ ભગવાનની પ્રસન્નતા થાય છે એટલા માટેનું કાર્ય છે. આવા દુઃખના અંદર એ ભગવાન આપણને સર્વ પ્રકારે સહાય કરે છે એ આપણને અનુભવ થયો કે આવા સંકટે કોઈ નહીં, ત્યારે ભગવાન આપણી ખબર રાખે છે. આવા પ્રસંગોએ આપણને ખ્યાલ આવે કે આપણે કોઈ નથી, તે ગ્રે ક્યાં આવે છે? ભગવાન મારા તમારા દરેકમાં પ્રેરણા કરે અને એ પ્રેરણા કરીને આ સંતો તમારી પાસે આવી ગયા, આવી બધી બધી સંસ્થાઓ પણ આવી ગઈ, અનેક માણસો તમારી પાસે આવ્યા પોતાની વસ્તુઓ લઈને તમને આપવા માટે. તો કામ કહેવાનું શું છે કે આ ભગવાન છે. આપણને લાગે ભગવાન ક્યાં છે, પણ ભગવાન આવા સમયે આપણે કંઈ એને પૂછ્યું નથી, કાગળપત્ર લખ્યા નથી, ટેલિફોન કર્યા નથી અને સીધા આપણી પાસે જ્યારે દોડી આવે છે ત્યારે એ જાણવું એ ભગવાન, એ ભગવાનનું કાર્ય છે, ભગવાનની અંદરની વસ્તુ છે. એટલે એ રીતની આપણી શ્રદ્ધા વધવી જોઈએ કે ભગવાન ક્યાં છે, એને ક્યાં જુએ છે. આપણે એમાં બધું માનીએ છીએ પણ ભગવાન છે ને જુએ છે. આપણે સમય વખતે જો આવો સમય હતો ત્યારે આપણને ખબર પડી, ત્યારે આવી જે આપણી પ્રસંગોએ એ કાર્ય ભગવાનની વિશે આપણે શ્રદ્ધા છે ને વિશેષ થાય એ માટે ભગવાનને પ્રાર્થના છે. પણ તમે બધા સુખી થાઓ અને એટલી ઈચ્છાથી જ, સારી ભાવનાથી, સારી ઈચ્છાથી તમારું જીવન સુખી બને, તમારો સંસાર સુખી બને, તમારું કુટુંબ સુખી બને અને તમારો ધંધો રોજગાર મળે, દેશની અંદર પણ સારી ભાવના થાય, દેશ સેવા થાય અને સમાજ સેવા થાય અને સાથે ભગવાનની સેવા પણ આપણે કરવાની છે. તો એ પ્રમાણનું બળ ભગવાન સર્વને આપે. સ્વામી શ્રીનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. કાયમી રહેઠાણો તૈયાર થાય ત્યાં સુધી હંગામી ધોરણે ઊભા કરેલા આવાસો, શાળાઓ વગેરે એકમો જોવા માટે તેઓ નીકળી પડ્યા. જ્યારે સ્વામી ભુજ આવ્યા ત્યારે એમને બધાને મળવાનું, આ તે ઉત્સાહ, ટીન સિટી જોવાનો પણ ઉત્સાહ તો સ્વામીને ખરેખર તાવ હતો. એટલે સ્વામીને આપણે કીધું કે બાપા આપણે ત્યાં બધે જવું છે, એના કરતાં આપણે જ્યાં ત્યાં રહે છે રહેવાસીઓ બધા આવી જશે. તોય સ્વામી ધરાર, સ્વામી કે મારે ત્યાં જવું જ છે. એટલે પછી એમને વિનંતી કરી કે આપ પધારો ને જુઓ. પછી અહીંયા આવે પછી એમણે કહ્યું કે તમારું સાયન્સ કામ બરાબર કરે. તેઓ જાણતા હતા કે ભૂકંપમાં જ્યારે ઘરની તમામ ચીજ વસ્તુઓ નાશ પામી હોય ત્યારે ઘરની સાથે સાથે ઘર વખરીઓનું વિતરણ પણ કરવું આવશ્યક છે. તેઓએ પ્રથમ સોપાનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરીને લોકોને ટીન ટેન્ટ સિટીમાં રહેવા આવવાનો માર્ગ સુગમ કરી દીધો. આ ભૂકંપની ગોઝારી દુર્ઘટનાને કારણે લોકો બેઘર થઈ ગયા. લોકો ટેમ્પરરી તંબુ બાંધીને રસ્તા ઉપર, રોડ ઉપર, ફૂટપાથ ઉપર, કે લોકો ક્યાં સુધી આ રીતે હાલતમાં રહેશે. એટલે ટીન સિટીમાં લોકોને તમામ સોયથી કરી સાવરણું, તિજોરી, રાશન, ગેસ, તમામની સુવિધા. એટલે માત્ર લોકોને પરિવાર સાથે એમાં રહેવા જ જાય, બાકી બાકસ પણ, માચીસ પણ ન લઈ જવો પડે, એટલું બધું જ કીટમાં આપી અને સરસ મજાની વ્યવસ્થા કરી. અને એક મોટો પ્રશ્ન એક હલ થયો આનાથી. એ ઉપરાંત એક અનેરો વિચાર, આગવો વિચાર, જે કદાચ ભાગ્યે જ કોઈ સંતો કરી શકે અથવા લોકોને આવી શકે કે નાના બાળકોનું શું, જે મા બાપ વિહોણા થઈ ગયા છે અથવા જેના મા બાપ હયાત છે પણ કંઈ હાથમાં કંઈ છે જ નહીં, એના માટે પણ રમકડા જોઈએ. એ પણ વિચાર કર્યો અને નાના બાળકો માટે રમકડાઓ પણ ઉપલબ્ધ કરાવ્યા. આટલું ખરેખર આ દીર્ઘદ્રષ્ટિ તો પ્રમુખ સ્વામી મહારાજ જ દાખવી શકે. Swaminarayan Sanstha was one of the few which provided toilets to the people in the temporary shelter. અમારે તો બધા પગનો રોલ થઈ ગયો હતો, ભાંગી ગયો હતો અને બાર મૂકે તો બધી
બધે પડી ગયા છે, બધે પાયમાન થઈ ગયા સાવ. કોઈ પાસે કાંઈ ન મળે, ખાવાનું પડે નહીં તો કોઈ પાણી પણ નહીં પીવાનું. અરે ઊભો થવાની હિંમત નથી જાય, વાત કરવાની હિંમત જેવી નથી. એટલું બધું બહુ થઈ ગયું હતું. તે તો લાગતો હતો કે હવે આપણું જીવન પૂરું થઈ ગયું જાણે. હવે આપણે કોઈ હાલી શકશું કે કેમ, એ મને ભરોસો જ નહોતો કે હું હાલી શકીશ. બધી વ્યવસ્થા અહીંયા દેવસ્વામી અને અહીંયા ટીન સિટીમાં આપણે બધી કરી દીધી. જમવાનું હા તો એ બધે અમારા પાસે તો કાંઈ હતું નહીં, કોઈ એક બે વાસણ નહોતા કે આપણે કહીએ. બધી જાતની મદદ કરતા ટોટલી. એક આપણે જાણે ઘર બનાવી દીધું આપણે. પ્રમુખ સ્વામી મહારાજ ખુદ ટીન સિટીમાં આવ્યા. માથામાં હાથ ફરાવી અને કીધું હવે તમને કોઈ મોટી તકલીફ નહીં આવે જિંદગીમાં, કોઈ નહીં આવે અને તમે ચોક્કસ હાલશો નહીં દોડશો એવા મને આશીર્વાદ દીધા. બાપાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી એનો સાક્ષી બનવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. બાપાને જોઈએ એટલે આખા દિવસની બેટરી ચાર્જિંગ થઈ જાય. બાળકો સમાજનું ભવિષ્ય છે. સ્વામીશ્રીનું મન સમાજના ભવિષ્યની દરકાર કરવા દોડવા લાગ્યું. તેઓ ટીન ટેન્ટ સિટીમાં ઊભી કરેલી શાળાઓમાં નિરીક્ષણ અર્થે પધાર્યા. આવી પરિસ્થિતિની અંદર BAPS સ્વામિનારાયણ સંસ્થા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ચિંતા સેવી અને એમના જે સાધુ સંતો સ્વામીજી હતા એમને અંજાર ખાતે મોકલાવ્યા અને તાત્કાલિક શિક્ષણ જગત બેઠું થાય એવા પ્રયાસો કર્યા અને કામ ચલાઉ શાળાઓ અમે ઊભી કરી. એ કામ ચલાઉ શાળાઓ એટલા માટે ઊભી કરી કે ધરતીકંપની અસર જે સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક રીતે બાળકો ઉપર થાય અને બાળકો ફરી પાછા શિક્ષણ મેળવતા થાય, પ્રવૃત્તિમય થાય, એ માટેના પ્રયત્નો આદર્યા અને શિક્ષણ જગત ધમધમતું કર્યું. So I was posted there as a special relief commissioner overall in charge of the city of Bhuj. That was an occasion where I had provided an opportunity to work very closely and intensely with the BAPS organization. During this crisis, this kind of crisis, my experience in government, in 35 years is that not many institutions, NGOs, come forward. Even if they come forward, they provide, very, very lip service, very limited, rudimentary services. Whereas when it came to, when it comes to, BAPS, or at that point of time, BAPS had a very detailed plan. In fact, the Pramukh Maharaj used to work on a minute details, used to work out, the level of activities, the extent of activities, and what are the content of the program which they were, implementing in the city. સ્વામી શ્રી ભુજના તત્કાલીન કલેક્ટર શ્રી અનિલભાઈ મુકીમની ઓફિસે તેઓના નિમંત્રણને માન આપીને પધાર્યા. And I requested Pramukh Swami Maharaj to come to inaugurate it, and he readily accepted it. And he came there, spent so much of time, so much of warmth he had. He visited every corner of that house, and we all felt so blessed at that time. I have no words to express that. કલેક્ટર શ્રીની ઓફિસને પાવન કરીને સ્વામી શ્રી ભુજ મોટા મંદિરે પધાર્યા. આ મંદિર તો પોતાના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની રચના હતી. અહીંના સંતોને તેઓએ લાગણી સભર સ્વરે કહ્યું કે તમારે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો નિસંકોચપણે કહેજો. આ ઉદ્ગારો તેઓના હોઠેથી નહીં પણ હૈયામાંથી ફૂટ્યા હતા.
ત્યાં તો કરવાનું છે, ત્યાં તો મંદિર તો રહેવાનું. અહીંયા થશે તો ત્યાં મંદિર તો ખરું. એમને મંદિર તો ખરું. એક પછી એક લેવાતા પગલાઓ તેઓની સમાજ પ્રત્યેની ચિંતાની ગવાહી પૂરતા હતા. ખરેખર સ્વામી શ્રી ભુજવાસીઓ પર અઢળક ઢળ્યા હતા. પરાકાષ્ઠા તો એ હતી કે આજના દિવસે તેઓની શારીરિક સ્થિતિ પણ સ્વસ્થ નહોતી, અને છતાં તેઓ આટલું બધું વિચર્યા હતા. તદુપરાંત સ્વામીશ્રીએ આખા નગરની મુલાકાત લીધી. તબાહીનો તાગ મેળવવા અને આગામી સેવાઓના આયોજનો કરવા. માર્ગમાં દ્રષ્ટિગોચર થતાં પીડિતોને પણ મદદ કરવા તેઓનું હૈયું અને હાથ બંને દોડી પહોંચતા. વચ્ચે વચ્ચે વ્યવસ્થાપકોને પણ જરૂરી સૂચનો તેઓ દ્વારા અપાતા રહેતા. પણ એ સાથે સાથે એમણે એક લાંબા ગાળાનું આયોજન કર્યું કે આ બધા લોકો બેઠા થાય, ફરી કામે લાગી જાય, રોજીરોટીએ વળગે અને ભૂકંપની યાતનાને ભૂલી જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર એવો કર્યો કે લોકોને નવું કામ શીખવાડીએ. અને કદાચ જે લોકો પરંપરાગત જે કામ કરતા હોય, કોઈ સુથારી કામ કરતું હોય, કુવાડીથી લાકડા કાપવાનું કામ કરતું હોય, કોઈ મોચી કામ કરતું હોય, કોઈ ચમારનું કામ કરતું હોય, તો એને એની જરૂરિયાતના સાધનો પણ આપીએ. અને આજીવિકાના વિચારમાં દુકાનો ખોલવી, દુકાનોની અંદર માલ સામાન, દુકાનોની અંદરથી અપાતી પરિસ્થિતિ, એનો વિચાર પણ કરવો અને ઘરો બાંધી આપવા, સમાજને સ્થિર કરવો અને સધિયારો આપવો. આ કામ પણ નાનું સૂનું નહોતું, હજારોની સંખ્યામાં કરવાનું હતું. મહિનાઓ સુધી કાયમી આવાસો ન થાય ત્યાં સુધી હંગામી આવાસોની વ્યવસ્થા, સમૂહને આશ્વાસન આપવું, એ બધાને પાછો સમાજ જીવનની અંદર ઓતપ્રોત કરવા, એમનામાં ઊભી થયેલી કોમ્પ્લેક્સોને દૂર કરવી અને સમાજને સ્થિર કરવું. આ નાના સૂના સિદ્ધાંતો નહોતા. અને એક એક સિદ્ધાંતનો ઝીણવટથી વિચાર કરીને, હ્યુમન સાયકોલોજીને નજરમાં રાખીને એમણે જે અપલિફ્ટમેન્ટ કર્યું, that is a unique, it is unprecedented in the history. સ્વામી શ્રીની અમૃત વર્ષા સમાજના પ્રત્યેક વર્ગને ભીંજવતી, જેનો અનુભવ આ પ્રસંગે પણ થયો. તેઓએ વ્યવસ્થાપકોને એક અભૂતપૂર્વ સૂચન કર્યું, જે સૂચન તેઓની સર્વ પ્રત્યેની લાગણીનો અનુભવ કરાવી ગયું. મીનાબેન ભાવસાર કરીને આપણા મોટા હરિભક્ત બેન છે, એને નીતાબેન શાને અને વાંકાનેરના એક બેન હતા જેનું નામ અત્યારે મને યાદ નથી. એ જે બેન છે એમને એવા 3-4 જણને કીધું કે તમે એમની સાથે રહો, તમે એમની સાથે જાઓ અને બહેનોને પણ શું શું જરૂર છે એ તમે જાણો. એટલે જનકભાઈ દવેએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને વાત કરી અને કિરણભાઈ પીઠવા મારા મહિલા કોઓર્ડિનેટર દ્વારા સ્વામીશ્રીએ આ પ્રોજેક્ટમાં એક બહેનોની મિટિંગ કરીને નક્કી કરવાનું કહ્યું. અને એ મિટિંગમાં મીનાબેન ભાવસાર અને મારે આ ભુજના પ્રોજેક્ટની અંદર જોડાવાનું થયું. અને ખાસ કરીને એના 4 તાલુકાની અંદર ભચાઉ, અંજાર, રાપર અને ભુજ, આ 4 તાલુકાઓમાં જ્યારે સૌથી વધારે પ્રોબ્લેમ હતો
ત્યારે ત્યાં સંસ્થા દ્વારા બહુ મોટા પ્રોજેક્ટ્સ હાથ ધરાયેલા. સ્વામીશ્રીની કરુણા ભુજ પૂરતી મર્યાદિત ન રહી, પણ ભુજ શહેરની સીમાને ઓળંગી સરહદીય વિસ્તારો સુધી વિસ્તરી ગઈ. તેઓની દયા દેશની બોર્ડર પાસેના અને આસપાસના ગામો સુધી પણ પહોંચી ગઈ. આમ ભૌગોલિક અને નાતજાતના ભેદોને ઓળંગી તેઓના કરુણા પ્રવાહે અનેકને આર્દ્ર કર્યા. અને તે વખતે પરિસ્થિતિ જ્યાં અહીંની હતી ને એ બહુ નબળી હતી પરિસ્થિતિ, એકદમ ખરાબ પરિસ્થિતિ હતી. કાંઈ ધંધો બીજો ત્રીજો કંઈ હતો નહીં. ત્યારે અમને એમ થયું હવે આપણે ક્યારે ઊભા થશું, એક ખાવાનું નથી, પીવાનું નથી, વાસણ બીજા બધે હાલ્યા ગયા. તો સંસ્થાઓ બધે આવી, પ્રમુખ સ્વામીની સંસ્થા પણ આવી. એ અમારી ભેરંડિયારામાં સંસ્થા એને અમને સહયોગ કરી. અમારો અહીંયા આવી ત્યારે અમને બધો એ પછી વાડાવાસમાં પણ 77 ભોંગા બનાવી દીધા. અમારા પણ હરિજન વાસમાં છે 85 ભોંગા બનાવ્યા. અને અમુકના ભોંગા પડી ગયા હતા, એમને ભોંગા બનાવી આલ્યા કોલીવાસમાં. પ્રમુખ સ્વામીના મહારાજના એવો વિચાર હતો કે અમે ભોંગા બનાવી દીધા, પણ એ ઊભા કેવી રીતે થઈ શકે? હવે તો પછી એમ જ બેઠા તો ખાવાનું તો કાંઈ જોશે ને, તો એનો વિચાર એવો તો એને એવા સાધન આપીએ જે રોજીરોટી કમાવી શકે, ઊભા થઈ શકે. The Bapa's message was very clear. Anything you do, but at the end of the day, the livelihood opportunities for the people should get increased. Therefore, the Baps in many villages nearby and all that, not Bhuj, many villages also, they provided activities. So thousands of families were helped for increasing their livelihood. એક અગત્યનો કમ્પોનન્ટ હતો એ ઇકોનોમિક રિહેબિલિટેશન. ઇટ ઇઝ બેઝિકલી સપોર્ટ ફોર વિમેન. જ્યાં જ્યાં એમના ધંધા રોજગાર ખલાસ થઈ ગયા હતા ત્યાં એમને અનુકૂળ ધંધા રોજગાર, એમને જે ફાવતું હોય, એમની જે સ્કિલ હોય એ સ્કિલ પ્રમાણેના ધંધા રોજગાર એમને આપીએ કે જેથી એક લોંગ ટર્મ માટે એમના જીવનને ટકાવી શકે. ઘણું બધું સ્વામિનારાયણ સંસ્થા ઘણું બધું દીધું. કોઈકને ગદા ગાડી દીધી, કોઈકને સાયકલ લીધી, કોઈકને આપણે પંચર બનાવવાનું દુકાન કરી દીધું, કોઈક કેબિનવાળા હતા એમને કેબિનો દીધી ધંધો કરવા માટે આગળ આવો એ પ્રમાણે. કોઈકને 2-5 હજાર રોકડા દીધા કે આમાં માલ નાખશો તમે 2000નું 5000નું એ દીધા. ઘરગાટી છે, પછી એ બધા મશીન કે બીજું ત્રીજું બધું. અમને તો આ ભૂકંપ પછી અમે સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા ત્યાં અમને બહુ સાથ લીધો સ્વામીએ. અમારે ખાવા પીવા રાશન બધું ઘર બેઠે પહોંચાડ્યો. ત્રીજી વાર 2 મહિનાની અંદર 3 વાર અમને પહોંચાડ્યો છે. અને બીજે નંબરમાં અમારે ઢોરની મદદની પણ અમને હૈયારી દીધી છે, અમને સાહ દીધો છે. સૌથી મોટું કામ મને બરાબર યાદ છે એ પશુપાલનનું. ત્યાં મોટા ભાગનો વર્ગ પશુપાલનનો હતો. તો એને માટે ભેંસો ખરીદવાનો એક મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. હવે ભેંસો ખરીદવીને તો અમારા બધા માટે બહુ નવી વસ્તુ હતી અને એનું ટ્રાન્સપોર્ટેશન પણ ઇટ વોઝ અ બિગ પ્રોબ્લેમ. પણ કેવળ સ્વામીશ્રીની કૃપાથી જ આ પ્રોજેક્ટ પાર પડ્યો. અને ભેંસો લઈને જ્યારે આપવાની ત્યારે તો બહુ જ ઉત્સાહ એ બધા ગામોમાં હોય. એ વખતે દોરીને જે બહેનો આ ભેંસને ઘેર લઈ ગઈ ને એ દ્રશ્ય આજે પણ મને ખૂબ યાદ આવે છે. પછી અમારા આયરોને દૂધેણા ખપે તો ભેંસોએ આપી અમને. 87 મકાન બાંધી આપ્યા અને 87 ઘરો ઘર ભેંસો આપી અમને બધાને. એક ભેંસ દીધી હતી એનામાંથી અત્યારે બધાને એવી લીલા લહેર છે કે સમજો ને એક ભેંસમાં અત્યારે બધાને 8-8, 10-10 ભેંસું થઈ ગયું છે. એટલે એના બાળકોને અને ઘરનાને બહુ મોટું એક પોષણનું સાધન મળી ગયું. અને એમાંથી જે દૂધ વધે એ બેન કાં તો એ વેચવા માટે શહેરમાં આપતી હતી. હવે શહેરમાં આપવું ક્યાં, તો એક કમ્યુનિટીનું જૂથ બનાવ્યું. એ બધું દૂધ એમને માટે કેટલાક સ્ટીલના કેન ખરીદ્યા હતા. એ બધું દૂધ એમાં ભેગું થાય અને ભુજની અંદર 1-2 હોટલો સાથે ટાઈઅપ કર્યું હતું. એટલે આ છકડો જે આપણે જેને આપ્યો છે એ છકડો આ દૂધ લઈને શહેર વિસ્તારમાં આપી આવે અને એના જે પૈસા આવે એ જે બહેનોએ ગ્રુપ થઈને પોતાનું જેટલું દૂધ આપ્યું હોય એમાં એ ડિસ્ટ્રીબ્યુટ થતા હતા. કેટલાક બહેનો એમાંથી ઘી અને પેંડા પણ બનાવતા હતા. અને છકડાવાળો બાકીનો બધો સમય છકડો પોતે ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એટલે આ રીતે ભેંસોનો પણ એક મોટો પ્રોજેક્ટ થયો. ગાયો ભેંસો એકલી લઈને આપવાનો અર્થ નહોતો એટલે એમણે 3 વર્ષ સુધી એનો વીમો પણ લેવડાવી દીધો અને સંસ્થા તરફથી એક ડાક્ટરની નિમણૂક કરી કે આ લોકોને કંઈ નાના મોટી ઢોરને પ્રશ્ન થાય તો એની પણ દેખરેખ રાખે.
અને એના ફળ સ્વરૂપે આજે 20-20 વર્ષ પછી પણ જ્યાં એક ભેંસ હતી ત્યાં કને આજે 5-5, 10-10 ભેંસો અમારા ગામમાં ઘર દીઠ છે. એ પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થાને આભારી છે. અમને જે સુતારી કામમાં રંધા ખપ્યા રંધા દીધા, લોંઢા એને લોંઢા દીધા, અમને ખપ્યા એ લોઢા દીધા, લાકડા દીધા. મને છકડો આપ્યો છે, છકડો ચલાવતો મને છકડો આપ્યો. મેં કીધું મને મંડપ જે આપો તો હું મંડપનો ધંધો કરું ને અહીંયા આ વિસ્તારમાં ચાલશે. તો મારે ઘરે આવીને પાર્સલ પહોંચી આવ્યા, છોડીને અમે જોઈને રાતે ત્યાં અમને ખૂબ ખૂબ આભાર કર્યું. ત્યાંના ગૃહ ઉદ્યોગમાં ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ચપ્પલો બનાવવાનો ઉદ્યોગ પણ, કચ્છી ચપ્પલો જે ખાસ ભરતવાળી ઉપર હોય છે એ ત્યાં આગળ બનાવતા હતા. તો એમને એના લગતા મશીન અને એને લગતી કીટ આપણે આપી હતી. એટલે આને લીધે જે એક દિવસમાં 1 કે 2 જોડી બનાવે એ 15થી 20 જોડી ઉતારતા હતા. અને એમને આજીવિકાનું એક બહુ સારું સાધન, અને આના માટે તો એમને એવોર્ડ પણ મળ્યો હતો. અમે મુસલમાન છીએ ને કોઈ ભેદભાવ નહીં રાખ્યો. છોકરી માટે અમારે ક્યાં જવાનું, ક્યાં ભણવાનું, છોકરાને કોઈ સગવડ હતી નહીં. પછી એને સ્કૂલ બાંધી દીધી, શાળા બાંધી દીધી એક અમારા માટે. તો હજી અમારી શાળા ચાલુ જ છે અત્યારે સુધી. પ્રમોદ સ્વામીની ચક્કીની આવગડ હતી કે અહીંયાથી લોટ ખાવડા લઈ જતા હતા, તો એને રિક્વેસ્ટ કરી અને ચક્કી આપી. અટાણે પણ અમારી ચાલુ જ છે. અને ગામ ઢોરોનો જ્યારે નારણપુર અહીંયાથી દુષ્કાળ હતો અને ત્યારે ચારો પણ આપ્યો ઢોરોને. પછી જે આપણે હસ્તકલા હેન્ડલૂમ જે કહેવાય ને, હસ્તકલા અને ચર્મ ઉદ્યોગ જેને કહેવાય કે લેધરનું કામ થતું હોય, તો એ મશીન થોડી મોંઘી આવે. તો 2-3 જણાની જગ્યાત એવી હતી કે સાહેબ અમને તો જો સ્વામી દો તો આ મશીન લઈ દો તો અમે કામ કરી શકીએ. ને અમારું પરંપરા કામ છે પણ અમે લઈ શકીએ એવી પરિસ્થિતિ નથી. પછી 2 ટન અહીંયા મશીન છે લેધરની, એ લેધર કામ કરે અને હસ્તકલાનું કામ કરે. એ અત્યારે મોજૂદ છે, અત્યારે કામ કરે છે એ લોકો અહીંયા. પ્રમુખ સ્વામી મહારાજે અમને હાથસાળ માટે કારીગર મોકલાયા હતા કે અમને શીખાડે. એ અમારે ઘરે 1 મહિનો રહ્યા. અમને હર ગામમાંથી એક માણસ, 3 ગામમાં મોટા મિસરિયાડા, હોડકો, જામકુંડરિયા, ભેંડિયારા, એ ગામમાં 3 છોકરા આપે ને અમને હાથસાળને શીખાડ્યું. એને માટ મટીરિયલ સહિત અને જે મટીરિયલ હતો એ પણ અમને આપ્યું. જે ખરાબ થાય તો એને અમારું કાંઈ નહીં, એ અમને શીખાડ્યો. હજી સુધી 4-5 છોકરા આવે તો હજી ભુજોડીમાં કામ કરે છે. 15, 20, 25 કુટુંબને આવી મદદ મળી રહે. બાકી તો ખેતી કરતા હોય કે પશુપાલન કરતા હોય તો એ આખું ગામ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષે બેઠું થઈ જાય. આવું એક આશીર્વાદરૂપ કામ થયું. અને પ્રમુખ સ્વામી મહારાજની આ કરુણા મેં છેક સુધી જોઈ. અમે તો લાખોપતિ કહીએ એ ઘણું કહેવાય. એ લાખોપતિ થઈ ગયા છે. એ હાથસાળની દુકાન પોતાને ખોલીને બેઠા છે. બહુ મદદ કરી લોકોએ. એનાથી આજે પણ લોકો પગભર થઈ ગયા અને આગળ આવ્યા છે. બીજા તો બધા ઉપર કદાચ હાજર નથી, ન કહી શકે કે અમે કેવી રીતે. હું પોતે કહું છું, જે છકડો હતો એમાં છોકરામાં 3 છોકરા મેં ભણાવ્યા. 3 છોકરાને મોબાઈલના 100 દુકાન કરી દીધા. અત્યારે મારા કારણે 2 સ્વિફ્ટ ગાડી છે, 2 બુલેટ છે, 1 બાઇક છે ને 1 બોલેરો ગાડી છે ને હજી 1 છકડો છે. એ છકડામાં બધે મેં કમાવી દીધું છે. પ્રમુખ સ્વામી જો મારો હાથ પકડ્યો એમે હું પગભાર થયો. આજે મારા કને 200 ગારા છે, દાળ રોટલો ભગવાનની દયા છે, ગાડીઓ છે, આજે જીસીબી છે, ટ્રેક્ટર છે, દયા છે, મોજ છે, સંતોષથી અમે રોટલો જમીએ છીએ. બહુ અમારો પ્રમુખ સ્વામીનો બહુ આભાર, 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 આભાર જ આભાર. એટલે આજે જે કચ્છ બેઠું થઈ ગયું ને આખી દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો, એમાં આ જે શૈક્ષણિક સંસ્થાનું કામ છે એમાં પ્રમુખ સ્વામીની સંસ્થા BAPS દ્વારા આ બહુ મહત્વનું કામ થયું કે જેટલા વિસ્તારમાં કામ કર્યું ત્યાં લાંબા ગાળાનું કર્યું, ઉત્તમ રીતે કર્યું અને એના માટે એમને થોડાક માણસો એવા મૂક્યા. I salute, the contributions of the VAPs in this. And Pramukh Swamiji used to monitor it on a day-to-day basis. So Pramukh Swamiji was a visionary, he was a dedicated person, and he had a compassion for every sections of the society. Every sections of society, said there no caste, no religion, no color. He had never looked at it. He was beyond, all these, the narrow aspects of what we come across today. હવે પીડિતો માટે કાયમી આવાસોના નિર્માણ વ્યવસ્થા સુધીની ગતિવિધિઓ હાથ ધરવાની હતી. પછી બધી તો રૂબરૂ બાપા સાથે બધી મિટિંગો થઈ અને પછી આપણે નક્કી કર્યું કે અમુક અમુક ગામ છે એ આપણે દત્તક લેવા અને એ ગામ આપણે નવેસરથી ઊભા કરવા. અને પછી એમાં આપણે નક્કી કર્યું કે લગભગ 15 જેટલા ગામ જે સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા હતા એ બધા આપણે નવેસરથી એ બધા ઊભા કરવા. And I must tell one thing,
even if you get money, implementing the projects is not easy. It's very difficult. And in difficult areas, you cannot do through contractors and all that. You need good institutions who are committed. Like बापा का जो ऑर्गेनाइजेशन स्वामीनारायण बाप्स का है, दूसरा ऐसे कई सारे ऑर्गेनाइजेशन हैं, they were involved in a big way. સર્વે શરૂ કરવામાં આવ્યું બધું ગામોમાં. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, વેદજ્ઞ સ્વામી, દેવચરણ સ્વામી બધા જુદા જુદા ગામોમાં ઘણા બધા ગામોની વિઝિટ લીધી અને ત્યાંના લોકોને પણ મળવામાં આવ્યું. એ લોકોની પણ ઈચ્છાઓ જાણવામાં આવી અને ત્યાર પછી એમાંથી શોર્ટલિસ્ટ ગામો કરવામાં આવ્યા અને સરકારની પણ પોલિસી એવી હતી કે નવું વસવાટ થવાનો હોય તો પછી એ લોકોએ જૂની જગ્યા પછી સરેન્ડર કરવી પડે, આપી દેવી પડે. એટલે એ દ્વિધા ઘણી બધી ચાલી પણ એની વચ્ચેથી પણ નક્કી થયું સ્વામી બાપાને મળવા માટે બીવી દોશી સાહેબ ઇન્ટરનેશનલ લેવલના આપણા આર્કિટેક્ટ છે ઇન્ડિયાના, એ આવ્યા હતા. તો એમાં યતીનભાઈને એ જવાબદારી એમણે સોંપી કે એમની ટીમ આ બધું કાર્ય કરવા માટે આવશે, બળશે. સ્વામીશ્રીની કરુણાનો પનો હવે ઓર વિસ્તર્યો. તેઓની પ્રેરણાથી સંસ્થાએ 11 ગામો અને 4 વસાહતોના નિર્માણ કાર્યની જવાબદારી શિરે ચઢાવી હતી. તો મને બિલકુલ યાદ છે કે જે ગામડાઓ પસંદ થયેલા એટલા બધા અવાવરૂ વિસ્તારોમાં હતા. દેવીસર કરીને એક ગામડું હતું, મને યાદ છે કે મેઇન રસ્તાથી 12 કિલોમીટર અંદર અને ત્યાં કોઈ ધૂળિયો કેડી પણ ન લાગે કે ભાઈ અહીં વસાહત ક્યાં હશે, આ સ્વામીજી આપણને ક્યાં લઈ જાય છે એમ થાય. અને 12 કિલોમીટરની ડ્રાઇવિંગ પછીથી વસાહત આવે ત્યારે આપણને એક અહોભાવ થાય કે આ સંતો વિચરણ કરતા બધે પહોંચ્યા હશે. આપણા ધર્મની નેટવર્કને લીધે લોકો સુધી આપણે પહોંચી શક્યા કે જ્યાં કોઈ હજી સુધી પહોંચ્યું નહોતું. એટલે જે ગામડાઓને પુનર્વસન માટે સિલેક્ટ કર્યા એકદમ એમ કે નજીકના કે એકદમ કન્વિનિયન્ટ એવું નહીં, ખરેખર જેમને જરૂર હતી એવા ગામડાઓ શોધી અને ત્યાં સુધી પહોંચવું સામેથી, એ પહેલી જ મારી એક લાગણી જે હતી પોઝિટિવ કે આ બહુ અદ્ભુત કહેવાય એમ કે અહીંયા કલ્પનામાં પણ ના આવે કે હવે તો રણ આવી ગયો, હવે શું વસાહત હોય એમ. એવી બધી વસાહતોને જે રીતે અપનાવી. અમે તો ગામનો નકશો લઈને સ્વામી પાસે ગયા, સ્વામી આટલા ગામો નક્કી કર્યા છે, આટલા ઘરો બનાવવાના છે, આ રીતે આયોજન કર્યું છે. સ્વામી છે કે તમે આયોજન તો કર્યું પણ મારે કહે છે કે બેરેક ટાઈપ મકાનો નથી બનાવવું. મકાન એક લાઈનમાં બધા મકાનો બનાવી દે તો મકાનો એવું બનાવે ને તો એને એવું લાગે કે આ ભૂકંપો મને મળેલા છે. એનું ઇન્ડિવિજ્યુઅલ મકાન હોવું જોઈએ, એ સારું મકાન હોય, જેને સંતોષ થાય એવું મકાન થવું જોઈએ. તમે એ રીતે પ્લાન કરો. બીજું આખો પ્લાનિંગનો પાર્ટિસિપેટરી એપ્રોચ કરેલો કે સૌથી પહેલાં આપણે ત્યાં જતા, ત્યાં સભા ભરતા, એમાં સંતોની હાજરી એક સેતુ બાંધવાનું કામ કરતું, આપણે લોકો સાથે વાતચીત કરતા. સ્વામીએ એની રહેણીકરણીનો પણ વિચાર કર્યો, એની સંસ્કૃતિનો પણ વિચાર કર્યો અને ત્યાં પછી ઘરે ઘરે બધાને મોકલતા અને સર્વે કરાવતા કે એની સંસ્કૃતિ કેવી છે, એને કેવું ગમે છે, કેવું મકાન છે, એના મકાનના બારણા કેવા છે, એની રહેણીકરણી કેવી છે. ત્યાં કચ્છમાં કહેવાય છે ને કે ભાઈ મકાનની અંદર સંડાસ બાથરૂમ ના બનાવે, એ જુદા બનાવે. તો સ્વામી કે આપણે જુદા બનાવો, નહીં તો તારો સંડાસ કોઈ નહીં વાપરે કે છે. કે રસોડું છે સાઈડમાં હોય જુદું, કારણ કે એમાં છે ને પેલા લાકડા સળગાવવાને ધૂણી થાય, એ પણ આમ જુદું, મકાનનો જ એક ભાગ હોય પણ જુદું બનાવ્યું. એટલે કે સ્વામીએ એની રહેણીકરણીનો પણ વિચાર કર્યો, એની સંસ્કૃતિનો પણ વિચાર કર્યો. એ એક એક મકાનનું નિરીક્ષણ કરે, વળી દરેક જ્ઞાતિના માણસોને અલગ પ્રકારથી પૂછે તમે ક્યાં રહ્યો છો, તમારું મકાન બતાવો અમને. કમસે કમ 50 જણાનું ઓપિનિયન લીધું હશે મકાનો માટે. અને એ વ્યક્તિગત એ લોકોના અભ્યાસ, વ્યક્તિગત સૂચન જાણી અને સંસ્થાએ મકાનો બાંધ્યા. અને તમે નવી સાઇટ ઉપર જાઓ ને તો આપણી ગામડાની સંસ્કૃતિ કે તળાવ પણ હોવું જોઈએ, કે તળાવ પણ બનાવજો. સ્વામીએ આવા આદર્શ કામો બનાવવા માટેનો અમને આદેશ કરેલો. પણ કહે છે ને કે ભાઈ સંતો પણ બધા, અને સ્વામી સતત અમને પ્રેરણા આપ્યા કરતા, સ્વામી કે તમે તળાવો ખોદવા છે તો કેવી રીતના કરશો? એટલે સ્વામી એ તો ટ્રેક્ટરો લગાડશો અને ખોદી નાખે. સ્વામી કે એવું નહીં, તમે મકાનોના નિર્માણના કામ ચાલુ કરો અને મકાનની પ્લિન્થ ભરવાની આવે ને ત્યારે તળાવ ખોદવાનું ચાલુ કરો.
એટલે તળાવની માટી છે ને પ્લીથમાં આવી જાય. આ બધી ચર્ચાઓ બાપા પાસે પણ થઈ અને સાથે સ્વામી બાપાએ એટલું કહ્યું કે આ લોકો પર ભલે ધરતીકંપમાં આ લોકોને તકલીફ આવી છે પણ કાયમ તો કે આવા રહેવાના નથી. એટલે આજે એને ભવિષ્યમાં એ લોકોને પણ સુખી થયા અને એને કંઈક આગળ વધવું હોય, કંઈ વધુ બનાવવું હોય તો એ કેવી રીતના કરશે, એ પણ એક્સટેન્શન ટૂંકમાં કરવાનું આવે મકાનનું, તો એ પણ વિચાર કરવો. એટલે સ્વામી બાપાની આ પણ બહુ મહત્ત્વની આજ્ઞા હતી. અને સાથે સાથે સ્વામી બાપાએ કહ્યું કે ભાઈ આ તો ખેડૂતો છે, ગામડામાં છે, તો એને પછી એની પાસે પાછા ઢોર ને બધું જ હોય તો જગ્યા પણ એને અનુકૂળ હોવી જોઈએ. એની બધી જ વ્યવસ્થાનો વિચાર કરીને આગળ ચાલજો. અને એ પ્લાનિંગ લઈને અમે જ્યારે ફરી પાછા ગયા ત્યારે સ્વામી કહે છે કે આપણી ટેન્ડન્સી કેવી છે, આપણે ગામડાઓમાં છે ને લોકો ફળિયામાં રહેવા ટેવેલા છે, એટલે કે તમે સ્ટ્રીટ ફળિયા બનાવો કે છે. એટલે અમે આખી ફળિયા બનાવ્યા જુદા જુદા. કેટલું બધું સ્વામી ડિટેલમાં જતા હતા. અમને એમ થયું કે સ્વામી શું વિચારે છે. પછી એ રીતે કર્યું કે કોને કોની સાથે રહેવું. સ્વામી કે મકાન બાંધતા પહેલા કઈ જગ્યાએ કોને મકાન આપવાનું છે નક્કી કરીને મકાન બાંધવાનું શરૂ કર્યું. અને દરેક ગામના નકશા એ રીતે બનાવ્યા હતા કે એ પ્લોટ હોય તો ભાઈ તમે કોની સાથે રહેશો, તમે આને અને આ ઝુમખાને ને આ ઝુમખાને બને ન બને, ગમે ના ગમે, કોકને પશ્ચિમમાં રહેવું હોય, કોકને પૂર્વમાં રહેવું હોય, તો એ રીતે દરેકનો પોતાનો પડોશ, પોતાની પસંદગી. એક ઝુમખું 7નું હોય તો બીજું કદાચ 12નું હોય કે બીજું 5નું હોય. એટલે સંપૂર્ણ રીતે લોકો સાથેના સંવાદથી પહેલાં પ્લાનિંગનો આ રીતનો પડોશનો કોન્સેપ્ટ લીધો. પછી ત્યાંની એમ્યુનિટીઝ, આ એક બીજી આ ગામડાઓની ખાસિયત રહી છે કે ફક્ત ઇમરજન્સીના ઘરો બાંધ્યા એવું નહીં, જિંદગીભરનો પેઢીગત સંબંધ વિકસે, એક સમાજ બને અને સમાજ પણ એક મૂલ્યોના પાયા પર બને. માટે દરેક ગામડામાં તો શિક્ષણ તો માટે આપણે સ્કૂલ આપી. એ લોકોનું વોટર સપ્લાય સિસ્ટમને પણ વિચારવામાં આવી, બીજી સિસ્ટમ ડ્રેનેજની, રોડને પણ વિચારવામાં આવ્યા, પંચાયત ઘર એનો પણ વિચારવામાં આવ્યું, બાળકો માટે પણ વિચારવામાં આવ્યું. અને સાથે સાથે પ્રાર્થના પણ કરવા માટેના દેવસ્થાનોનો પણ વિચાર કરવામાં આવ્યો. કારણ કે આ બધું હોય પણ જો પાછું મૂળમાં સંસ્કાર ને શિક્ષણ બધું જ ભેગું હોય તો જ ગામનો પણ વિકાસ થઈ શકે. દરેક ક્લસ્ટરની વચ્ચે એક આંગણું હોય તો એમ કે એમની દીકરીનું લગ્ન કરવું હોય તો પણ ત્યાં થઈ શકે, કોઈક પ્રસંગ કરવો હોય તો થઈ શકે, છોકરાઓ ત્યાં રમી શકે. અને વાહન વ્યવહારનો એક રસ્તો અને પગ ચાલીને આવવાનો એક રસ્તો, બગીચાઓ. એટલે એ રીતે ટેકનિકલ ગોઠવણી તો હતી જ, પણ પ્લાનિંગ સાઇટનું, એમ્યુનિટીઝનું, ઘરનું અને એ ઉપરાંત એલિમેન્ટનું. એટલે ફાઉન્ડેશન પણ એ રીતે ગણીને લીધેલું કે આની ઉપર ફ્યુચર ગ્રોથ થઈ શકે. રેન્ફોર્સમેન્ટને એ બી, કારણ કે આ તો એપિસેન્ટરથી ખૂબ નજીક હતું. તો એ વખતે તો હજી ઝોન 5 કે એના કશા ધારાધોરણ બન્યા જ નહોતા. તો છતાં પણ એ જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે ઇંગ્લેન્ડમાં ભણેલા અને ખૂબ જ્ઞાતા હતા હિમાંશુભાઈ, તો એમણે એનાલિસિસ કરી અને એમ કે ભવિષ્યમાં આવા કદાચ આંચકાઓ તો આવે, આપણા હાથમાં નથી, તો પણ એ બધું ધ્યાનમાં રાખીને જે સરકારે પાછળથી અમુક આપ્યું કે તમારે આટલું સ્ટીલ તો હોવું જ જોઈએ, એનાથી વધારે સારી રીતે મજબૂત કરીને આપણે બધા ઘરો બનાવેલા એમ. અને સાથે સ્વામીશ્રીના મનમાં તો સ્પષ્ટ જ હતું કે આ કામ વહેલામાં વહેલું પૂરું થવું જોઈએ પાછું. એટલે જ્યારે પણ સ્વામીશ્રી સાથે આવી ચર્ચા થાય કે મળવાનું થાય તો સ્વામી બાપા એક ખટકો તો રખાવતા હતા જ કે ભાઈ આ ક્યારે પાછું પૂરું થવાનું છે, ક્યારે લોકો રહેવા આવી જશે. પ્રમુખ સ્વામીજી મહારાજને મળવા માટે બિલ ક્લિન્ટન અહીંયા આવેલા અને આપણે અક્ષરધામમાં એમની મુલાકાત રાખી હતી. અને 4 એપ્રિલ આપણે 3 ગામમાં ઓલરેડી કામ શરૂ કરી દીધું હતું. આ પદ્ધતિ અને આપણે એ વખતે તો મકાન ના થયા હોય એટલે ફોટા મૂકેલા. તો પ્રમુખ સ્વામીજીને મળવા માટે જાય એ પહેલાં કોરિડોરની અંદર સ્વામીજીએ કીધું હતું કે અહીંયા આગળ આ ફોટાને આપણે એક્ઝિબિશન કરીએ કે અમે આવી રીતે કામ કરીએ છીએ. તો એ એમના કાફલા સાથે અને માઇક પટેલ એમની સાથે હતા, માઇકી કે, તો એ ત્યાંથી પસાર થયા, હસધૂનન કર્યું અને આપણે સમજાયું મેં કે આ 3 ગામનું અમે ચાલુ કર્યું છે ને અમારે આટલા 10 ગામો કરવા છે પણ આ પદ્ધતિથી કરવા છે. એ ઊભા રહ્યા અને પહેલાં એમને બૂમ પાડી, માઇકી, ધીસ ઇઝ ધ વે વી વોન્ટ ટુ ગો અબાઉટ ઇટ.
I like this approach. મહિનાઓ સુધી ચાલનારું આ નિર્માણ કાર્ય સમયસર, સારામાં સારું અને સુયોગ્ય રીતે પૂર્ણ થાય તે અત્યંત આવશ્યક હતું. કારણ કે સંઘર્ષોથી ભરેલી આ કેડી ખરેખર કાંટાળી હતી. કારણ કે બધા રિમોટ પ્લેસીસ, ગામડા પણ રિમોટ હતા, રોડની પણ અનુકૂળતા ના હોય અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કશું હતું નહીં, એટલે પાણીની પણ અગવડ હોય. એટલે કામકાજ કરવું હોય તો પાછું પાણી વગર તો કન્સ્ટ્રક્શન ઘણું બધું અઘરું થઈ પડે. અને સાથે ને સાથે લોકોના મનમાં પણ અમુકના મનમાં વાત બેઠી હોય, અમુક ના બેઠી હોય, એટલે એક માનસિક પ્રશ્નો પણ ઘણા બધા હતા જ. અને જ્યાં આગળ શરૂ કરવામાં આવે તો પહેલો તો માલ સામાન પહોંચાડવો એ પણ એક મોટી કપરી વસ્તુ હતી. સાથે સાથે કે એક જ જગ્યાએ એક મકાન બનતું નહોતું, આખું ગામ બનતું હોય તો બધું ચારે બાજુ પહોંચાડવું પડે કોન્ટ્રાક્ટરોને, કારણ કે ચારે બાજુથી કામો ઉપડેલા એટલે કોન્ટ્રાક્ટરોનો પણ પ્રશ્ન, જોઈએ એટલા સારા માણસો ના મળે તો એ આર્થિક મુશ્કેલીઓની વચ્ચે પણ આપણે કાર્ય આગળ ધપાવવાનું હતું. કોઈ જગ્યાએ માણસો કામ કરતા હોય તો ઘણા બીમાર પણ પડે, ગામ ના હોય, દુકાન ના હોય તો ક્યાં આગળ એ લોકોએ કરવાનું શું? એટલે ઘણા બધા સંજોગો તો વિપરીત હતા, પણ જે કોઈ સેવામાં જોડાયા હતા તો એ યુવકો હોય, હરિભક્તો પણ હોય, સ્થાનિક લોકોનો પણ સાથ સારો જ હતો. નહીં તો આ બધું શક્ય જ ના થાય. પછી દરેક જગ્યાએ પાછું વૃક્ષારોપણ કરવાનું હતું. એ બધા કપરા સંજોગોમાં પણ એક સ્વામી બાપાનો આદેશ હતો કે વહેલામાં વહેલું કામ આપણે આ સંપન્ન કરવું અને વહેલામાં વહેલા લોકો બધા રહેવા જતા રહે. કારણ કે સરકારમાં દોડવાનું, ત્યાં આગળ અહીંયા ગાંધીનગરથી પરમિશનો લેવાની, પછી ભુજમાં કલેક્ટરની પરમિશન લેવાની, અને પછી ત્યાં સ્થળ ઉપર બધું કામ કરવાનું, અને બીજી બધી વ્યવસ્થા માટે સરકારી એ બધી વ્યવસ્થા માટે પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામીએ બહુ જ દોડાદોડી કરેલી. અમારા એન્જિનિયર હમણાં હતા, એમણે કહ્યું મને કે સ્વામી લાકડી લીધા વગર નહીં જવાય. કેમ અત્યારે શાની લાકડી લેવાની? અરે મને કે અંધારું થાય એટલે સાપની શરૂઆત થઈ જાય છે કે. પણ કેટલા સાપ ને? મને કે રોજ સાપ નીકળે છે કે, અમારી પથારી નીચે સાપ નીકળે કે છે. આગલે દિવસે સાંજે તંબુ નાખ્યા અને સવારે તંબુ ઊંચો કરો તો નીચેથી વીછી નીકળે છે કે. લાઈક ઇન ઓલ અધર, જે દરેક કે સારા કામમાં 100 વિઘ્ન, એમ અનફોર્ચ્યુનેટલી એટલા બધા વિઘ્નો હતા, એટલા બધા પ્રશ્નો આવે. ત્યાંના ઓફિસરો મળે ના મળે, કેટલીક વાર એવું થતું કે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ અને 5, 10, 15 બહેનોને ભેગા કરતાં પણ સમય લાગી જતો હોય એમને કન્વિન્સ કરવા માટે. કારણ કે બહેનોના લાઇવલીહુડ માટે બહેનોની જરૂરિયાત એક્ઝેક્ટ શું છે એ જાણવી બહુ જરૂરી હતી. તો એના માટે પણ બહુ મોટી ચેલેન્જ હતી. પણ છતાંય, કારણ કે એ બધાની સાથે કચ્છી ભાષા જાણતા ના હોઈએ, એટલે અમારી સાથે કચ્છી સ્પીકિંગ કોઈ લોકલ કાર્યકર પણ ક્યારેક જોડાતા, કાં તો ભાઈઓ જે જાણતા હોય ગુજરાતી એ એમની ગુજરાતી લઢણની અંદર વાત કરે. તો આ રીતે ટ્રાવેલિંગ એક બાબત હતી, પણ ત્યાં લોકલ ઓફિસની અંદર પણ ઘણીવાર મોટાભાગે પાવર જતો રહે, એટલે કાર્ય કરવાની બહુ મુશ્કેલી પડતી હતી. એટલા બધા કોમ્પ્લિકેશન્સ ને ઇશ્યુઝ આવે કે આપણને એમ થાય કે ભાઈ આપણે નથી કરવું, તમે આના કરતાં જે તમે કરવું એ કરો. ખરેખર આપણી ધીરજ ખોટી જાય, આપણે કંટાળી જઈએ. સ્વામી કે ના, એમ નહીં, ભલે આપણે માથા પર બરફની પાટ રાખીને કામ કરવાનું, જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી એની પાછળ લાગ્યા રહેવું. એ આપણને પ્રમુખ સ્વામી મહારાજની એક ખરેખર યુનિક ક્વોલિટી દેખાય કે હૃદયથી કરે છે. તો એક જ ધ્યેય હતું. તો મુશ્કેલીઓમાંથી પણ સ્વામી બાપા એક અનુભવ તો થતો જ રહેતો હતો કે સ્વામી બાપા આપણી સાથે છે કે, અને સ્વામી બાપા નિયમિતપણે પાછો સંપર્ક પણ કરતા હતા. રાતના 10:30 વાગ્યા હોય તો એમનો ફોન આવ્યો જ હોય, પ્રોગ્રેસ પૂછી લે, કંઈ મુશ્કેલીઓ હોય તો એમાંથી પણ રસ્તો બતાવે. ટાર્ગેટવાળું કામ આપ્યું હતું. લગભગ 4000થી પણ વધારે મકાનો બનાવવાના હતા, 500 સ્કૂલના ઓરડા બનાવવાના હતા, कॉलोनियों बनवानी, 85 साइट ऊपर काम चालતું હતું. जब मैंने इस तरह के काम करते हुए साधुओं को देखा वहाँ पे, वो मुझे बड़ा आश्चर्य लगा था पहली बार कि कंस्ट्रक्शन वर्क में साधु इन्वॉल्व थे. दे वर
इन्वॉल्व इन अरेंजिंग थिंग्स, वो मैंने खुद देखा वहाँ पे काम करते हुए। मतलब कैजुअली बात हुई थी वहाँ पे किसी संत से, तो उन्होंने ये बताया कि ये सब प्रमुख स्वामी की ઇન્સ્પિરેશન से हम कर पाते हैं। દરરોજ સવાર ઉઠીને અમે કહે છે ને કે હું ને અક્ષય મુનિ સ્વામી બે એ દિશામાં દોડીએ, દરરોજની કહે છે ને કે ભાઈ 300 કિલોમીટરની મુસાફરી થાય, દરેક સાઇટ ઉપર સિમેન્ટની જરૂર, રેતીની જરૂર, કપચીની જરૂર, બધી વસ્તુઓની જરૂર એ પણ પહોંચાડવાની, સાથે સાથે આગળથી વિચાર કરીને ટાઇલ્સો ફિટ કરવાની, કઈ ટાઇલ્સ ફિટ કરવાની, આ છે તે છે, બધું સતત ચાલુ રહેતું। અમે કહે છે ને કે 1 વર્ષ સુધી કચ્છની અંદર અમે 1.5 લાખ કિલોમીટરની મુસાફરી મેં એકલાએ કરેલી, મારી ગાડી, અક્ષય મુનિ સ્વામી કરીએ છીએ જુદી છે, પણ સતત એનું માર્ગદર્શન સતત, અને સ્વામી સતત નવું ઉમેરે રાખે કે અમે આ કરજો, તમે આ કરજો, તમે આ કરજો। સ્વામી કે દરેક મકાન દીઠ 10 વૃક્ષો વાવો કે છે, અને ફળાવ વૃક્ષો કે એને ઉપયોગી થાય। સ્વામી કે વૃક્ષો વાવો ને 1 વર્ષ સુધી જતન કરો। એના માટે બાપાએ વિશેષ ચિંતા કરી પ્રમુખ સ્વામી મહારાજે। અને કિકાણી સાહેબ કરીને એક ખેતીવાડીના મોટા અધિકારી હતા, રિટાયર, અને એની સાથે બીજા સંપર્કના જેટલા ખેતીવાડીના અધિકારીઓ હતા એને આ ગામમાં લઈ આવ્યા, અને ગામની અંદર શિબિરો કરી ખેડૂતોને ડ્રીપ ઇરિગેશન, બાગાયત, કિચન ગાર્ડન અને પશુપાલન એના જે વિશેષ માહિતીથી એટલા બધા માણસોને વ્યવસ્થિત સમજાયા કે આજે માણસો બાગાયત ખેતી અને ડ્રીપ ઇરિગેશન ઉપર એકદમ મજબૂત અને સમૃદ્ધ બન્યા છે લોકો। નાના મોટા સેમિનારો કર્યા, ગામડાની અંદર મીટિંગો કરી, અને એમને ખેડૂતોને સમજાવવામાં આવ્યું, તો ખેડૂતો પણ આની સાથે સહમત થયા, અને એ વિસ્તારની અંદર આંબા, લીંબુ, ચીકુ, નારિયેળી વિરેલા વાવેતર કરી અને ખેડૂતો છે તે સારી રીતે આધુનિક ખેતી કરતા થયા છે। એટલે ભૂકંપની કાર્યવાહીની સાથે સાથે એક ત્યાંના સામાજિક જીવન અને ત્યાંની ખેતી સુધરે એવો પણ સ્વામીશ્રીએ એક અભિગમ લીધેલો। આ ઉપરાંત BAPS સંસ્થાએ જે નવા નગરો અને નવા મકાનો બાંધી આપ્યા, એમાં જે ફળિયાની જગ્યા હોય અથવા તો મકાનની પાછળની જગ્યા હોય, શાકભાજીમાં કિચન ગાર્ડન જેને કહેવાય કે ઘર આંગણે શાકભાજી, તો વેલાવાળા શાકભાજી ઉપરાંત ભીંડા, મરચાં, ટામેટાં, ગુવાર, ચોળા એના બિયારણો આપ્યા, એટલે બહેનો પણ નવરાશની સમયની અંદર આ બધા શાકભાજી ઉગાડે। અને ઘણા બધા બહેનોની અંદર જ્યારે વારંવાર દર મહિને જઈએ ત્યારે જુદા જુદા લેવલ ઉપર એનો પ્રોગ્રેસ થયેલો અમે જોઈ શકતા હતા। આ પ્રોજેક્ટ કિચન ગાર્ડનનો પ્રોજેક્ટ બહુ સફળતાપૂર્વક પાર પડ્યો હતો। મકાન તો આપ્યા, પણ એની હારે હારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ વિચાર્યું કે આ ગામમાં માણસો કેમ સુખી રહે, તો એને માટે આ એક વ્યવસ્થા ગૌશાળાની પણ કરી દીધી, અને અમે બધા આજે છાસ પાણી, દૂધ દહીં છાસ પાણીથી અમે ગામ બધા સુખી છીએ। સ્વામીશ્રીએ સેવાનું વર્તુળ હવે સરહદના સૈનિકો સુધી વિસ્તાર્યું। તેઓના અંતરમાંથી નીકળેલા આ કરુણાના આંદોલનોએ અનેક સૈનિકોને પ્લાવિત કર્યા। સામાન્ય જનતા જઈ ન શકે એવા વર્ષોથી પ્રતિબંધો હોય છે, ત્યારે એ લોકોને પણ પ્રાથમિક જરૂરિયાતમાં એના મકાનો મળી રહે, એને ઓફિસનું કામ ચાલે, એમના જવાનોને રહેવાનું કામ ચાલે, તો એને લગતા મકાનો પણ એમની જરૂરિયાત મુજબના ત્યાં જે વપરાતા હતા એવા બની આપ્યા। અને એ પણ આપણા દેશના જવાનો છે, આ દેશની સરહદની સેવામાં છે, તો આપણે એમને પણ ઉપયોગી થઈએ। એને બીજો કોઈ નોંધ લે કે ન લે, પણ આપણે એમને સૂચના આપી અને પ્રમુખ સ્વામી મહારાજની સૂચના પ્રમાણે આ સરહદમાં જે જવાનો હતા એમને જરૂરિયાતના મકાનો પણ નાના મોટા બાંધી આપ્યા। And they were willing to help us because we were deployed in the operational areas those days, and they helped us in many ways in giving us not only guidance but helping us to construct bungas. We are really grateful to BAPS for what they did during that period. સેવાનો ગોવર્ધન ઉપાડનાર સ્વામીશ્રીની આર્ષ દ્રષ્ટિ એમ આપી શકતી હતી કે નવનિર્મિત ગામોમાં શાળાઓની સુરચના બાળકોના ઉત્કર્ષ માટે અત્યંત જરૂરી છે। આથી તેઓએ 49 શાળાઓનું પુનર્નિર્માણ માથે લીધું। આ કાર્યમાં તેઓએ દાખવેલો રસ અને આપેલા સૂચનો સાચે જ આશ્ચર્યજનક અને અતુલનીય હતા। અનેક શાળાઓ ધ્વંસ થઈ ગઈ, નામ નિશાન મિટાઈ ગયું હતું કચ્છની અંદર ધરતીકંપ વખતે। ત્યારે કચ્છના લોકોને
અધિકારીઓને સૌને ચિંતા હતી કે આ શિક્ષણને બેઠું કેમ કરવું, ક્યારે થશે. જ્યારે આ રજૂઆત થઈ ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે ના, આપણે સ્કૂલોનું કામ પણ ઉપાડવું જોઈએ, અને એ પ્રમાણે પછી સ્કૂલોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો, અને સાથે સાથે એ લોકોની જરૂરિયાતો, કારણ કે જૂની સ્કૂલ ભલે જે રીતની હોય ને પડી ગઈ હોય, પણ હવે નવેસરથી જ્યારે નવું થવાનું હોય ત્યારે તો એ સગવડ સારી થવી જ જોઈએ, એમ સ્વામી બાપાની આજ્ઞા હતી. એમાં એક અંજારમાં એક સ્કૂલ આપી હતી. એ અંજારમાં જે સ્કૂલ આપી હતી ને, એ સ્કૂલનું પુનર્નિર્માણ કરવા માટે અમે આખી ટીમને લઈને ગયા, અને અમે બધું જોતા હતા કે ક્યાં કેવી રીતે કેટલું કરવું, કેટલા વિદ્યાર્થી છે. ત્યાં એ વિસ્તારના અમુક બહેનો દોડતા દોડતા આવ્યા અને કીધું કે તમે શું કરવાના છો? અહીંયા જે હતું એ સ્કૂલ કરવાના છીએ ને. તો કે ના, અહીંયા સ્કૂલ નહીં કરતા. બેન, પણ અહીંયા તો પહેલાં સ્કૂલ હતી જ, જ્યાં હતી એમાં જ અમે કરીએ છીએ ને. અમે કાંઈ 10 માળની નથી કરવાના છો. જેવડી જે સ્કૂલ હતી એના વિદ્યાર્થી પ્રમાણે કરશું. તો કે પણ ના, અહીંયા નહીં કરતા. પણ કારણ શું છે નહીં કરવાનું? કે જો ભાઈ સાંભળો, અમે અંજારના શહેરના મધ્ય વિસ્તારમાં આ છીએ. અમારા બધાના જેને સંડાસ બાથરૂમ તૂટી ગયા છે, અમે રાત્રે અહીંયા છે ને તે સંડાસ બાથરૂમ માટે આવીએ છીએ. તમે જો અહીંયા સ્કૂલ બનાવવાનું ચાલુ કરો તો અમે ક્યાં જઈએ? તો વિચારમાં પડી ગયું કે હું કહું તો સાચી વાત છે, આપણે ક્યાં જયા? એટલે હું તરત જ અંજાર મ્યુનિસિપાલિટીમાં ગયો. અંજાર મ્યુનિસિપાલિટીના જે વખતના ઓફિસર હતા એ એટલા સારા હતા. મને કે જનકભાઈ, મેં BAPSનું નામ સાંભળ્યું છે, તમે જરાય ચિંતા ના કરો. તમને જે સરકારે સ્કૂલ બનાવવાની કીધી છે ને એના માટે સારામાં સારી સપાટ જમીન આપશું. હું ક્યાં છે સાહેબ? તો કે 3-4 કિલોમીટર દૂર છે. હું 3-4 કિલોમીટર દૂર જોવા ગયો. બહુ સરસ જગ્યા હતી. હું તો રાજી થઈ ગયો. બાપાનો રાત્રે ફોન આવ્યો કે શું કર્યું આજે? સ્વામી આવું થયું. તો તે શું કર્યું? મેં કીધું સ્વામી, મેં કીધું કે અંજાર મ્યુનિસિપાલિટીમાં ગયા ને એ લોકો તો આપણને બહુ સારી જમીન આપે છે, સપાટ જમીન છે, તાર સાથે વાડ કરીને આપે છે. બાપા કે ત્યાં કોણ જશે? છોકરાઓ ત્યાંના છે એ એટલા જશે. કેટલી દૂર છે? મેં કહું 3-4 કિલોમીટર. 3-4 કિલોમીટર જાય તો સ્વામી, અંજાર કાંઈ એટલું મોટું શહેર નથી કે એમાં 3-4 કિલોમીટર ન જઈ શકે. તો જઈ શકે. અને પૂજ્ય ને બધાને, કાલે પૂજ્ય. પછી શું કહે છે મને કહેજે. બીજે દિવસે હું ગયો, બધા બહેનોને પૂછ્યું, એક પણ બેને હા ના પાડી. અમારા છોકરાને એટલા દૂર ન મોકલીએ. રાત્રે બાપાનો ફોન આવ્યો કે શું થયું? સ્વામી આવું થયું છે. તો આવવાની જ ના પાડે છે, જવાને કે અમે છોકરાને ન મોકલીએ. તો કે મને 100% ખાતરી હતી, નહીં જ મોકલે. આપણા ખર્ચે એને જાજરૂ બધા બનાવી દો. એ લોકોના પાયખાના જાજરૂ તૈયાર કર્યા, અને ત્યાં જે જગ્યા સ્કૂલ પડી ગઈ હતી ત્યાં જ આપણે સ્કૂલ બાંધી. એનું નામ છે પ્રેસિડેન્ટ APJ અબ્દુલ કલામ સ્કૂલ. અને એ સ્કૂલમાં અમે બરાબર 15 વર્ષ પછી ગયા. એટલા બધા એના શિક્ષકોને બધા જેને એટલા રાજી છે, એટલા પ્રસન્ન છે. 95% કરતાં વધારે મુસલમાન છે, विद्यार्थी और शिक्षकों. यानी उनके मन में कोई अभिमान नहीं था भैया. प्रमुख स्वामी जी एक ऐसे व्यक्ति थे कि छोटा कौन और बड़ा कौन, कि उन्होंने न हिंदू न मुसलमान न सिख ईसाई कोई धर्म जात का भेदभाव बिल्कुल नहीं रखा. दुर्घटना हुई, किसी के मकान घर गए तो स्वामी जी ने निखास तरीके उनकी सभी की सेवा की है. પણ એ શાળા જ્યારે થઈ અને એ શાળાનું જે દિવસે ઓપનિંગ થયું, હજુ મને એ દિવસો યાદ આવે છે કે જ્યારે ઓપનિંગ થયું ત્યારે દીકરીઓ અને દીકરાઓ એ શાળાની અંદર દફતર લઈને ભણવા આવ્યા. એમના મુખ ઉપર, જે બાળકોના મુખ ઉપર, એના વાલીઓના મુખ ઉપર જે હાસ્ય જોયું છે, જે સંતોષની લાગણી જોઈ છે, અને પ્રમુખ સ્વામી પ્રત્યે એમનો જે અહોભાવ જોયો છે, મને લાગે છે કે સ્વામીશ્રી જેવા યુગ પુરુષ જ આવું કાર્ય કરી શકે. I had the great fortune to go to Kutch in one of the most remote villages in Kaura. I met kind of a senior member of a village. He is Muslim and he described to me a deep level of relationality, of attachment to a guru, Pramukh Swami Maharaj, whether or not one is a satsangi. And it is that kind of
connection that people felt to Pramukh Swami Maharaj, that is really outstanding. અમે બધા અમારા સમાજના 5-10 જણા જઈને સાહેબ બાપુને મળવા ગયા ત્યારે અમને કીધું કે બોલો તમારે શું મદદ જોઈએ છે? બાપુ અમે સ્કૂલ ચલાવી છીએ, ઘેટા બકરા રબારી સમાજના બહાર લઈને જતા રહે, આ છોકરાઓ ક્યાં ભણશે, માટે મહેરબાની કરીને કાંઈક અમને આપ કરી દો સ્કૂલનું. તો બાપજીએ એમ કીધું કે તમને બનાવી આપશો. અને સ્વામી છે ત્યાં આગળ એમને જે જગ્યા બતાવી ત્યાં આગળ આપણે એમની એ સ્કૂલ બનાવેલી. આપણા માનનીય શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ કચ્છની મુલાકાતે આવ્યા હતા અને એમણે અધિકારીઓની એક બેઠક ભુજ ખાતે બોલાવી હતી. ત્યારે બધી જ જગ્યાએ વિદ્યાર્થીઓ સંખ્યા ઘટી છે, માત્ર અંજારમાં જ કેમ વધી છે એવો પ્રશ્ન. કારણ કે હું તે વખતે શાસનાધિકારી હતો, એ મિટિંગમાં હું હાજર હતો. ત્યારે શિક્ષણ મંત્રીએ એવો મને પ્રશ્ન કર્યો. ત્યારે અમે વાત કરી કે ભાઈ આ રીતે અમે બાપાના આશીર્વાદથી સ્કૂલો ઊભી કરેલી છે અને શિક્ષણ જગતને બેઠું કર્યું છે. અહીંયા કોઈ ડ્રોપ નહીં, કંઈ જ નહીં, નિયમ મુજબ બધા પરીક્ષાઓ લેવાની, એકદમ વિદ્યાર્થીઓ સક્રિય રહે એ માટે પ્રયત્નો કર્યા છે, એવા સાધનો વસાવ્યા છે, એ મજબૂત જે બિલ્ડિંગો બાંધી આપી છે આજે પણ લોકો યાદ કરે છે કે ના કામ થયું છે. સ્વામી સાથે જ the first place that I remember that he took us was the village of Khavda. Each and every house was destroyed. અમે ગામમાં ચાલીને ગયેલા અને ત્યારે મનમાં નક્કી કર્યું કે આ ગામ માટે કંઈક ચોક્કસ કરવું જોઈએ. એન્ડ ધેન સબસિક્વન્ટલી આખો દિવસ બ્રહ્મવિહારી સ્વામી સાથે અલગ અલગ ગામમાં અમને લઈ ગયા. ત્યાં because that was not enough funds to build Khavda. તો એક આપણે પીપલ ઓફ UAE અને ઇનાડુ ગ્રુપ જે છે હૈદરાબાદનું, એ બંનેના જે ફંડ હતા ભેગા કરીને એક વિલેજ ઓફ ખાવડા વોઝ બિલ્ટ બાય BAPS. આ તો શું મકાનનું જે બાંધકામ આપણું એટલું બધું મજબૂત છે કે જે તે વખતે બાંધકામ જે આપણું થયેલું છે એ બાંધકામમાં ત્યાં રેનોવેશન કરવાની જો વાત આવે ને તો કોઈ કડિયાએ ને તોડવા માટેની જવાબદારી નથી લેતા. એ કે તમે એ તમારા ખાતામાં તોડાવી દો અમને તો અમે તમારું બાંધકામ નવું કરી આપશું, પણ તોડવાનું અમે કોન્ટ્રાક્ટ રાખશું નહીં. કારણ કે બાંધકામ એટલું મજબૂત છે ને વત્તા જે એની ડિઝાઇન કરેલી છે, કદાચ અર્થક્વેક આવે તો મકાન આડું પડી જાય તો આડું બી એમને સાવત જ ઊભું રહી જાય, એને તૂટીને કે ક્રેક બ્રેક થાય નહીં, એ પ્રकारનું मजबूत बांधकाम है. तो उस वक्त BAPS ने उखड़ मोरा नाम का गांव दत्तक लिया था और गवर्नमेंट ऑफ गुजरात के साथ वे स्कीम 1 में थे. तो उस वक्त वहाँ उखड़ मोरा गांव में तो वो पूरा बन तो गया था, सब घर पक्के बन गए थे. तो एशियन डेवलपमेंट बैंक के चेयरमैन आए थे मिस्टर T. चीनो. तो उनको मैं गाइड कर रहा था, एक घर के अंदर ले गए. The first thing he did inside, he must be a 70+ person at that time, Mr. T. Chino. तो पहले ही वहाँ जाके उन्होंने he caught hold of the window and banged it 3-4 times. ये हिंजिस में से निकलती है नहीं निकलती है, तो हिंजिस में से निकली नहीं तो फेस पे कुछ अच्छे एक्सप्रेशंस आए. फिर वो दरवाजे को पकड़ के 2-3 बार दरवाजे को भी जोर से पटकाया कि ये हिंजिस में से निकलता है, टूट जाता है कि नहीं, तो वो भी नहीं हुआ. फिर तो घर में घूमे, उनको फ्लोरिंग भी अच्छा लगा. ऑन द एज ऑफ दैट स्टेप्स ही थ्रस्टेड हिज शूज, द एज ऑफ द स्टेप्स वेर दे ब्रेक और नॉट, तो वो भी नहीं टूटी. तो उनको बहुत आश्चर्य लगा और बोले कि वी वुड नेवर एक्सपेक्ट सच अ गुड क्वालिटी ऑफ कंस्ट्रक्शन इन अ रिहेबिलिटेशन प्रोजेक्ट, कि कभी हमने ये अपेक्षा नहीं रखी थी. और वहीं बोले कि we must take a decision that ADB joins. तो कहने की बात यह है कि प्रमुख स्वामी महाराज ने पुनर्वसन में भी जो कार्य किया वो इतना प्रेम से किया. આ સેવાઓ દરમિયાન તેઓની ઉદારતાનું એક અદ્ભુત ઉદાહરણ ભુજવાસીઓએ નિહાળ્યું. અને સ્વામીશ્રી લંડનથી જ ફોન કર્યો કે અત્યારે શું ચાલે છે અને બધા ભુજના રિપોર્ટ પૂછ્યા ક્યાં કઈ રીતે શું છે. એ વખતે સ્વામીશ્રીને કીધું કે બાપા હમણાં જ 2 સ્કૂલો જે અંજારની પૂરી થઈ અને એની અર્પણ વિધિ થઈ ગઈ અને એક છેલ્લી જે ગવર્મેન્ટ સ્કૂલ છે એની પણ ખાત વિધિ થઈ ગઈ અને એ સ્કૂલ પૂરી થાય પછી આપણી બધી સ્કૂલનું કાર્ય પૂરું થશે. એટલે સ્વામીશ્રીએ સ્કૂલ બાબત બધું પૂછ્યું કે
કેટલું કામ થયું. એટલે બધું એનો રિપોર્ટ આપ્યો કે સ્ટીલ આવી ગયું છે, એના ગ્રીટ આવી ગઈ, સિમેન્ટ આવી ગઈ, નગરપાલિકામાં પાસિંગ થઈ ગયું છે. પછી ધીરે રહીને સ્વામીશ્રી કીધું કે આ સ્કૂલ આપણે બીજી સંસ્થાને બાંધવા આપીએ તો કંઈ પ્રશ્ન થાય. એટલે પછી મેં દલીલ કરી, બાપા બધું લેવાઈ ગયું છે, આપણને મંજૂર થઈ ગયું છે, પણ સ્વામીશ્રીની ઈચ્છા એવી હતી કે ત્યાં એક બીજી સંસ્થાના સંતો સ્વામીશ્રીને મળ્યા અને વાત કરી કે આ સ્કૂલ અમારે બાંધવી છે. એટલે મેં સ્વામીશ્રીને બધી વાત કરી કે લોકલ બધાની ઈચ્છા એવી છે કે આપણી સંસ્થા બાંધે. એ વખતે સ્વામીશ્રી કીધું કે આપણે બાંધીએ અને એ બાંધે બધું સરખું જ છે, તો એને આપવામાં શું વાંધો. એટલે તરત મેં કીધું ભલે આપની જે ઈચ્છા હોય. હજી આ વાત પૂરી થઈ ત્યાં 1 કલાક પછી જ જે તે સંસ્થાના સંતો આવ્યા અને મળ્યા. એટલે એ વખતે મેં બધું જે ખર્ચો થયેલો હતો એ ખર્ચાનું લિસ્ટ આપી દીધું કે ભાઈ એટલો અમે ખર્ચો કર્યો છે પાસિંગનો અને મટીરિયલનો અને જે બાંધકામ થયું એનો. એટલે એને તરત ચેક મોકલી આપ્યો અને આખી સ્કૂલ એ લોકોએ સંભાળી લીધી અને એ લોકોએ કામ શરૂ કરી દીધું. પછી અઠવાડિયા પછી સ્વામીશ્રીનો બીજી વાર ફોન આવ્યો કે આ સ્કૂલનું શું થયું, આપણે બધું કામ સોંપી દીધું. એટલે મેં તરત કહી દીધું હા સ્વામી, આપના આદેશ પ્રમાણે બધું સોંપી દીધું, જે કંઈ ખર્ચો થયો એ આપણે એને હિસાબ આપ્યો એટલે આપણને એને ચેક આપી દીધો છે. તરત સ્વામીશ્રી કીધું કે એ સંસ્થા બાંધે અને આપણે બાંધીએ એમાં કંઈ ભેદ નથી. એટલે મેં દલીલ કરી કે બાપા બરાબર છે, એટલે આપણે બધું આપી દીધું. તો કે એવું નહીં, આપણે જે એની પાસેથી પેમેન્ટ લીધું એ આપણા માટે યોગ્ય ના કહેવાય, એટલે એ પેમેન્ટ પાછું આપી દો. આપણે ભલે ખર્ચો કર્યો પણ આપણે જ બાંધીએ છીએ એવું સમજી અને આખી સ્કૂલનું બાંધકામ જે કંઈ થાય એ ભલે બધું કરે, આપણું નામ ન આવે એની આપણે ચિંતા નહીં કરવાની, પણ સારી સ્કૂલ થાય એ આપણા માટે અગત્યનું છે. અને પેમેન્ટ પાછું અપાયું સ્વામીશ્રીએ કે આવા પૈસા આપણે લેવાય નહીં, એટલું પણ સ્વામીશ્રી દેખરેખ રાખતા. The rehabilitation wherever they have selected, one of it 100% completed without getting any publicity or any propaganda. સ્વામીશ્રીએ આ રાહત સેવાઓ શુદ્ધ ભાવનાથી કરી હતી, સાચી લાગણી સાથે કરી હતી. આથી આ સેવા કાર્ય એટલું ઉચ્ચ કક્ષાનું થયું કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા મહાનુભાવો પણ સ્વામીશ્રીથી પ્રભાવિત થયા વિના ન રહી શક્યા. તેઓએ સ્વામીશ્રીનો આભાર અને અભિનંદન અંતરથી માન્યા. સત્સંગની સાથે સેવાનું મિલન કરીને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય નવી પેઢીને કર્તવ્યભિમુખ કરવાનો એક મોટો પ્રયાસ હાથ ધર્યો છે. આ એક સેવા યજ્ઞ છે. એ માને કે નવજુવાનો પોતાની શક્તિ અને સમયની આહુતિ આપી રહ્યા છે, અને આ સેવા યજ્ઞમાંથી જરૂર નવસર્જન થવાનું છે, એનો આપણને પર વિશ્વાસ છે. And every leader used to come and say, oh, BAPS Swaminarayan Sanstha is doing, it must be the best. That should be our sample. The quality aspect of it. તો આપણા ગામોની મુલાકાતમાં બધા ઓફિસરો ત્યાં લઈ આવે ને બતાવતા હતા, એટલે એક રોલ મોડેલ જેવા થઈ ગયા. અને જ્યારે ગામો પૂરા થયા ત્યારે નારાયણનગર આપણું ગામ છે એને રાષ્ટ્રપતિના હાથે પણ આદર્શ ગામનો એવોર્ડ પણ મળ્યો હતો. કે ભૂકંપ પછી તમારી આંગળી પ્રમુખ સ્વામી પકડી અને પ્રમુખ સ્વામી જેમની આંગળી પકડે એનો તો ભાવ સાગર તાર થઈ જતો હોય. એમણે તમારી આંગળી પકડી છે, પણ પ્રમુખ સ્વામીએ ગુજરાતના જાહેર જીવનને એક નવો ઓપ આપ્યો છે, નવી શક્તિ આપી છે. દુખિયારાના બેલી બનવું, પીડિતોની પીડા દૂર કરવા માટે કંઈ કરવું, કરુણાના સાગર બનીને જીવવું, એક અભિનવ ભાવ આપણે અનુભવ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રોજેક્ટ માટે ડૉક્ટર જનકભાઈ દવેને ખાસ કહ્યું હતું કે ઘરના સંસ્કાર અને સમૃદ્ધિના પાયામાં બહેનો હોય છે. જે ઘરમાં બહેનો દ્વારા સંસ્કાર ટક્યા હોય એ સંસ્કાર 7 પેઢી સુધી રહેશે. તેથી ઘર આપો ત્યારે પ્રથમ નામ એ ઘરના મહિલાનું રાખજો, કારણ કે એનાથી એક એને
પોતાની પણ એક શું કહેવાય કે પોતાનું પણ એક ઘર છે એવી એક ભાવના જાગૃત થશે. ઘરની ડિઝાઇન સ્વામીશ્રીએ પ્રમુખ સ્વામી મહારાજે ખાસ કહ્યું હતું કે એવી કરજો કે જે બહેનોને અનુકૂળ આવે, કારણ કે ઘરમાં મોટાભાગનો સમય બહેનો રહેતી હોય છે. એમને જ્યાં આગળ આંખોમાં ધુમાડા ન લાગે એવા નિર્ધૂમ ચૂલાની વ્યવસ્થા કરજો. એટલે ગાય અને ભેંસ એ બહેનોને ખાસ આપજો, કારણ કે એની કમાણીના પૈસા એની પાસે રહેશે. અને સૌથી મોટું એક કાર્ય તો સ્વામી બાપાએ દીકરો અને દીકરી બંનેને સમાન શિક્ષણ મળી રહે માટે વાત કરી હતી. કેમ કે શાળાઓ બાંધવી એ પણ આ પ્રોજેક્ટનો એક કમ્પોનન્ટ હતો. તો દીકરો ને દીકરી બંને શાળામાં ભણી શકે એ પ્રમાણે શાળાઓ બાંધવી એ પ્રમુખ સ્વામી મહારાજે ખાસ બહેનોને કેટલા ઊંચા સ્થાન ઉપર આ પ્રોજેક્ટની અંદર મૂકી છે એમના સૂચનોથી જાણી શકાય છે. અને સરકાર સાથે સતત સંકલન રાખીને આપણે એમ કહી શકીએ કે જાપાનમાં જ્યાં ક્યોટોનો ભૂકંપ આવ્યો હતો ત્યાં 7 વર્ષે પણ પુનર્વસનની કામગીરી નહોતી થઈ. તે કામગીરી અહીંયા લગભગ 2 વર્ષમાં સંપૂર્ણપણે પૂરી થઈ. એમાં આપણા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમના સાધુ સંતો અને હરિભક્તોએ જઈને એક નોંધપાત્ર કામ કર્યું અને ગુજરાતના ઘડતરમાં જે કોઈ મહાનુભાવોનો મુખ્ય ફાળો છે એમાં આપણે પ્રમુખ સ્વામીનું નામ સૈકાઓ સુધી ભૂલી નહીં શકીએ. પ્રમુખ સ્વામી was a person so natural, so simple, so down to earth, so easy to communicate with, and he could understand what one wants to express and immediately respond to one's requirement. And his understanding of issues, his depth of his understanding. You know, a person need not have so much of information is not important, but that wisdom and depth is important. He was a person who had that wisdom and who had that basic understanding, and he was always connected with the ground realities. Pujya Pramukh Swamiji, I had a very special opportunity to be with him number of times. And believe me, even today, the mala he has given to me every day morning, either 4 o'clock or 5 o'clock, I do one mala in his name. Because he built that institute which served the humanity in unconditional and unparalleled way in a most difficult situation which we can't imagine, because I have witnessed all that. So I bow my head, and me and my family, or even the whole Gujarat or humanity, to BAPS and whoever has rendered these services. અને પ્રમુખ સ્વામી મહારાજ જે સેવા કરતા એમાં એની ભાવના કેવી હતી કે દરેકના હૃદયમાં ભગવાન બેઠા છે, ગમે તે હોય, પણ એની અંદર એમણે ભગવાન જોયા છે. આ રીતે એમણે અખંડ લગભગ 95 વર્ષ સુધી આવી રીતે એમણે આ સેવા કરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં નમ્રતા એ વણાયેલી હતી. આ લોકમાં અનેક વિશિષ્ટ કાર્યો કર્યા છે. આટલા બધા કાર્યો કરતા છતાં હોવા પણ પ્રમુખ સ્વામી મહારાજ એમ કહેતા કે આપણે તો કાંઈ જ કરતા નથી. રાત્રે દિવસ આ અંગેની પ્રવૃત્તિઓ ચાલ્યા કરતી હતી અને આ બધી પ્રવૃત્તિઓની ધમાલમાં પણ કોઈ દિવસ સ્વામીશ્રી ભગવાનને ભૂલ્યા નથી, ભક્તિ ભૂલ્યા નથી અને આહનિક કર્મ છે એને પણ જરા પણ ભૂલ્યા નથી. તારીખ 7 ઓક્ટોબર 2002 સ્વામી શ્રી પુનઃ ભુજ મુકામે પધાર્યા. આજે તેઓ અનેકને માટે વિશ્વકર્માના રૂપે આવ્યા હતા. સંસ્થા દ્વારા દત્તક લેવાયેલા 11 ગામો અને 4 વસાહતોનું નવનિર્માણ હવે પૂર્ણ થયું હતું, જેનો લોકાર્પણ વિધિ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો. આની અંદર ઘણા બધાનો સહકાર જે પ્રાપ્ત થયો છે માટે એમનો પણ બહુ આભાર છે કે અહીંયા દાતાઓ જે બેઠા છે, બીજા દાતાઓ હાજર રહી શક્યા નથી, પણ એમની શુભ ભાવનાઓ છે તો એમને પણ આજે આપણે પ્રાર્થના કરીએ કે એમના દ્વારા આવી પોતાના આવા દુઃખની અંદર શાયરૂપ હંમેશને માટે બનતા રહે એવી શક્તિ એમને એમાં ભગવાન આપે
અને કાર્ય સારું થઈ જાય. એ નાના મોટા કાર્ય કરવાની અંદર પણ દરેકનો સહકાર હોય તો આપણે કાર્યક્રમમાં સરળતા મળે છે. તો એ પ્રમાણે એ દરેકના સહકારથી આ સુંદર સારું કાર્ય બન્યું છે. એટલે બધાનો પણ આભાર છે. જે કંઈ આપને પ્રાપ્ત થયું છે એ ભગવાનની ઈચ્છાથી થયું છે. ભગવાને જ આ કાર્ય કર્યું છે અને દરેકમાં પ્રેરણા કરનાર પરમાત્મા છે, એને લઈને આ કાર્ય થયું છે. તો અહીં આગળ આ લોકાર્પણ જે વિધિ થયો છે એમાં સર્વને સુખ શાંતિ થાય. સ્વામીશ્રીએ આ લોકાર્પણ સમારોહ દ્વારા ઉત્સવનું વાતાવરણ ઊભું કરી દીધું. આ આનંદના અવસરે લોકોના હૃદય હરખાઈ ઉઠ્યા. સૌ મનોમન સ્વામીશ્રીને વંદી રહ્યા. પ્રમુખ સ્વામીના ચરણોમાં વંદું છું. આપે ગુજરાતમાં સેવા કરી, આપે ભૂકંપ પીડિતોના આંસુ લૂછાય, એમને બેઠા કરવા માટે આંગળી પકડી છે, એને ધીરજપૂર્વક આગળ વધવા માટે છત આપ્યું છે, ઘર આપ્યું છે, એનામાં વિશ્વાસ જગાવ્યો છે. આવી મહાન સેવા કરવા માટે ગુજરાતના 5 કરોડ નાગરિકો સદા સર્વદા આપના ઋણી છે. સ્વામી શ્રી સર્વાંગી પુરુષ હતા. તેઓએ આ સમયગાળામાં બીજા પણ ઘણા કાર્યો સંપન્ન કર્યા હતા. સાંઈ મહારાજે રાહત કાર્ય માટે ખૂબ જ ભીડો વેઠ્યો હતો. આટલી બધી કરુણા કેવળ સ્વામીશ્રી જ કરી શકે
આપણા માન્યામાં જ ના આવે. કોઈ સ્વાર્થ નહીં, જરાય સ્વાર્થ નહીં, કંઈ મનાવા પૂજાવાનું ભાવ નહીં, અને કેવળ નિસ્વાર્થપણે અને બીજાનું હિત થાય એટલું જ સાચો અંતરના ભાવથી આ બધી કર્યું છે. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજનું સમાજ સેવા અને સમાજ ઉત્કર્ષનું કાર્ય ચાલુ જ છે. પહેલા તો ફેલાવ્યા હાથ બે છેવટ તો ચરણો પણ ત્યાં દોડી આવ્યા. પહેલા તો ફેલાવ્યા હાથ બે છેવટ તો ચરણો પણ ત્યાં દોડી આવ્યા. સૌ જાણે સૌને નવલા મંદિરમાં પધરાવ્યા. સૌ માહી હરિને નિહાળી જાણે સૌને નવલા મંદિરમાં પધરાવ્યા. નવલા મંદિરમાં પધરાવ્યા. કરી છૂટ્યા બધું હરી રીઝવવાય તો, કરી છૂટ્યા બધું હરી રીઝવવાય ને. ના સપને હું કરું કરાવું, ના સપને હું કરું કરાવું. અને આપણે જ કરીએ છીએ એવો વિચાર કોઈ દિવસ જીવનમાં છે જ નહીં અને આવ્યો પણ નથી. કારણ કે પહેલેથી જ શબ્દો એવા કે ગુરુ શાસ્ત્રી મહારાજ કેમ કરું, જોગી મહારાજ કેમ કરું, ને એમનામાં વિશ્વાસ રાખીને કહે છે કરવું આપણે, એટલે આપણે કરતાં માનીએ તો બહુ જ આવીએ છીએ. લીધા હથેળીમાં સંત પ્રમુખ સ્વામીએ, લીધા હથેળીમાં સંત પ્રમુખ સ્વામીએ, ઉપકારો કયા મુખે ગાઉં, ઉપકારો કયા મુખે ગાઉં, ઉપકારો કયા મુખે ગાઉં, ઉપકારો કયા મુખે ગાઉં.